અમદાવાદના મેમનગર વિસ્તારમાં ઈવી સિલ્વર જ્વેલરીના નવો શોરૂમનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ઉદ્ઘાટન પ્રસંગે ગોરધનભાઈ રાદડિયા દ્વારા ઋષિ પરંપરા મુજબ ગૌ પૂજન કરી ગૌ માતાના શુભ પગલાં કરાવીને શોરૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। સુરત, ઇન્દોર અને નોઈડા બાદ હવે અમદાવાદમાં શરૂ થયેલા આ શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહીને શુભકામનાઓ પાઠવી હતી। મારું નામ મિત કરકે છે, હું ઈવી લાઈફસ્ટાઈલથી બિલોંગ કરું છું। મિતભાઈ, શોરૂમનું ઓપનિંગ છે, કેટલામો શોરૂમ છે ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં ઓપનિંગ છે, શું કહેશો? અમારી જે બ્રાન્ડની શરૂઆત છે અમે સુરત ખાતેથી કરેલી છે, સુરત મોટા છે। આફ્ટર ઓલ અમે સુરતમાં 2 શોરૂમ અને અમદાવાદમાં 4થો શોરૂમ છે। ટોટલી અમારી ઈવી કંપનીનો 10મો શોરૂમ છે। કઈ રીતના જોવો? એવી રીતે જોઈએ છે કે અમે જે અત્યારે એક્સપાન્ડ કરીએ છીએ, કન્ટિન્યુઅસલી એવરી વીક અમે ઓપનિંગ કરીએ છીએ। આ 5th વીક અમારું છે, જ્યાં અમે ગૌ માતાને ચરણોથી પાવન કરીને 5th વીકમાં કન્ટિન્યુઅસલી એવરી સન્ડે અમે ઓપનિંગ કરેલું છે। કયા સ્ટેટમાં કેટલા શોરૂમ છે? અમારા મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ ખાતે શોરૂમ છે। ઇન્દોરમાં 2 છે અને ભોપાલમાં છે। આફ્ટર ઓલ યુપીમાં નોઈડામાં છે અને મહારાષ્ટ્રમાં પુણેમાં 2 છે। કોઈ સ્કીમ ઓપનિંગમાં અમદાવાદ માટે? આ સ્કીમ ઓપનિંગમાં જે મેમનગર ખાતે અત્યારે 10મો શોરૂમ ઓપન થયો છે, તેમાં 25% ઓફ અને એમઆરપી ઉપર આપેલી છે। શું કહેશો, આજની બજાર કેવી જતી હોય છે એના વિશેનું શોરૂમ 10મો ઓપનિંગ છે? ઓકે, તો આજની બજાર છે ફ્લક્ચ્યુએટિવ માર્કેટ છે। આ માર્કેટની અંદર સસ્ટેન કરવા માટે તમારે ગ્રાહકની નીડ અને ગ્રાહકની રિક્વાયરમેન્ટ સમજવી જરૂરી છે। બાકી બજારનું એવું છે કે એમાં ફ્લક્ચ્યુએટ માર્કેટ રહેવાનું જ છે, બીકોઝ ઓફ સમ કાઇન્ડ્સ ઓફ કેટર કરે છે કે યુએસનું માર્કેટ કેટર કરે છે કે ઈ માર્કેટમાં કેવા પ્રોબ્લેમ્સ છે, એ બધા ઉપર ડિપેન્ડ કરે છે।